ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 27 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો, દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસ મનાવાય. આ વર્ષની થીમની વાત કરીએ તો ધ વર્લ્ડ મલેરિયા ડે થીમ ઇઝ ડ્રાઇવન ટુ એન્ડ મલેરિયા નાવ વી કેન નાવ વી મસ્ટ. બરાબર, આ વર્ષની થીમ છે. હાલમાં ભારતે કયા દેશને 30 અબજ રૂપિયાની નિકાસી મંજૂર કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં માલદીવ દેશને. માલદીવ, બરાબર. ભારત તરફથી માલદીવને આર્થિક અને નાણાકીય સહાયનો પ્રથમ હપ્તો મંજૂર કરવામાં આવ્યો છે. માલદીવમાં ભારતીય હાઈકમિશનરના જણાવ્યા અનુસાર આ રકમ 30 બિલિયન હશે. ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું કે આ રકમ સાર્ક કરન્સી સ્વેપ ફ્રેમવર્કના પ્રથમ હપ્તા હેઠળ જારી કરવામાં આવી રહી છે. માલદીવનું કેપિટલ છે માલે, કરન્સી છે માલદીવન રૂપિયા, પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝો. હાલમાં પ્રકાશિત થયેલા ઉપગ્રહ અભ્યાસમાં કયા લેન્ડફિલને ટોચના 25 વૈશ્વિક મિથેન ઉત્સર્જકોમાં સામેલ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મુંબઈ અને સિકંદરાબાદ. બરાબર, આ બંને રાઈટ આન્સર છે. સ્ટારમાં કરી દેજો, આવેલા ઇમ્પોર્ટન્ટ છે. ભારતનું કયું બંદર હાલમાં સૌથી મોટું ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ બન્યું? તો રાઈટ આન્સર છે એમાં મુન્દ્રા પોર્ટ. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા સંચાલિત મુન્દ્રા પોર્ટ ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ બની ગયું છે. આ પોર્ટ એક જ જહાજમાં 6008 કાર શિપ કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. આ સિદ્ધિ ભારતની વધતી જતી નિકાસ ક્ષમતા અને અત્યાધુનિક લોજિસ્ટિક સુવિધાઓનું પ્રતીક છે. મિત્રો એક્ઝામ આવી રહી છે અત્યારે એલઆરડીની સાથે સીસીની અને એના પછી છે મિત્રો ફોરેસ્ટ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ જે દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. આપણે એકમાત્ર ચેનલ છે જેના ડેલી યુટ્યુબ પર વિડીયો બનતા હોય ને પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. બરાબર, એટલે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર આપણું આવે. પીડીએફ માટે મિત્રો 9510411961 પર તમારે મેસેજ કરવાનું છે. બરાબર, એક મહિનાનો ચાર્જ ખાલી 25 રૂપિયા છે. ડેમો પીડીએફ જોવી હોય તો પણ મળી જશે. ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત પણ જોવા મળશે. 5 નંબર છે, હાલમાં આરબીઆઈ દ્વારા કઈ પેમેન્ટ બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પેટીએમ પેમેન્ટ બેંક. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દીધું છે, જેનાથી બેંક તરીકે કાર્ય કરવાની તેની ક્ષમતા અસરકારક રીતે સમાપ્ત થઈ ગઈ છે. હાલમાં કયા દેશે ચંદ્ર ઉલ્કાપિંડની અંદર એલિયન ખનિજો શોધી કાઢ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ચીન દેશ. 23 એપ્રિલ 2026ના રોજ ચીને પૃથ્વી પર પડેલા ઉલ્કાની અંદર 11મા જાણીતા ચંદ્ર ખનિજની ઓળખ કરી તેને સીરિયમ મેગ્નેશિયમ ચેન્જેસાઇડ નામ આપ્યું, જે આજના બહારની દુનિયાના ભૂસ્તર શાસ્ત્રના ડેટાબેઝમાં એક નવું નામ છે. 7 છે, હાલમાં કયો દેશ બાંગ્લાદેશને મકાઈનો સૌથી મોટો સપ્લાયર બન્યો? કયો દેશ બાંગ્લાદેશને મકાઈનો સૌથી મોટો સપ્લાયર બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં બ્રાઝિલ દેશ. તો બ્રાઝિલની વાત કરીએ આપણે, કેપિટલ છે બ્રાઝિલિયા, કરન્સી છે બ્રાઝિલિયન રિયાલ અને પ્રેસિડેન્ટ છે લુલા ડા સિલ્વા. 8 નંબર છે, હાલમાં ડાબરના ભારત વ્યવસાયના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ડાબરનો જે ઇન્ડિયામાં વેપાર છે મિત્રો એના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બન્યા? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે આમાં હરજીત એસ ભલ્લા. હરજીત એસ ભલ્લા ડાબરના ભારતમાં વેપાર માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે. 9 નંબર છે, હાલમાં કયા દેશે તૈમૂર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પાકિસ્તાન દેશે. 21 એપ્રિલ 2026ના રોજ પાકિસ્તાન નૌકાદળે સ્વદેશી રીતે વિકસિત હવામાં લોન્ચ કરાયેલ ક્રૂઝ મિસાઇલ તૈમૂરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. મિત્રો પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ, કરન્સી છે પાકિસ્તાની રૂપિયા, પ્રાઇમ મિનિસ્ટર છે શહેજાદ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો કઈ રેખા આવેલી છે? પ્રશ્ન એમ પૂછવામાં આવે. બરાબર, અહીંયા કઈ રેખા છે? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે રેડ ક્લિપ રેખા. ભારત અને ચીન વચ્ચે કઈ રેખા છે? તો મિત્રો એ છે મેકમોહન રેખા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કઈ રેખા છે? તો એ છે ડુરંડ રેખા. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે કઈ રેખા છે? તો એ છે 38 પેરલર રેખા. નેપાળના કયા ગૃહમંત્રીએ હાલમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં
સુદુન ગુરુંગ. નેપાળમાં મિત્રો હાલમાં નવી સરકાર બની હતી ને એના બાલેન્દ્ર શાહ પ્રાઇમ મિનિસ્ટર બન્યા. લાગતું હતું કે આ સરકાર કંઈ ચેન્જીસ લાવશે, પણ એના પહેલાં જ ગૃહમંત્રી સુદન ગુરુંગે એક જ મહિનામાં રાજીનામું આપવું પડ્યું છે. ભારતીય ફાર્માકોપિયા કમિશને કઈ સંસ્થાઓ સાથે દવાની ગુણવત્તા સંશોધન અને દર્દીની સલામતી માટે MOU પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો એ બે છે. એક છે ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયા, બીજું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હાજીપુર. આ બંને સાથે MOU. હવે આ તમને પ્રશ્ન થતો હશે MOU એટલે શું? તો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOUનું પૂરું નામ છે. હાલમાં પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો રાઇટ આન્સર છે મિત્રોમાં રાજેશ અગ્રવાલે. બરાબર. પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે રાજેશ અગ્રવાલ. હાલમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના વચગાળાના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઇટ આન્સર છે આમાં નીતુ સમરાની. બરાબર. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નીતુ સમરાની નિમણૂક કરાઈ છે. 14 હાલમાં ભારતે કઈ સંસ્થામાં સ્વદેશી રીતે વિકસિત સિલિકોન ફોટોનિક્સ સોલ્યુશન્સનું અનાવરણ કર્યું? તો રાઇટ આન્સર છે આમાં IIT મદ્રાસ. ચેન્નઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT મદ્રાસ ખાતે સ્વદેશી રીતે વિકસિત સિલિકોન ફોટોનિક્સ સોલ્યુશન્સ લોન્ચ કરીને ભારતે અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીકલ સ્વનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 15 હાલમાં સરકારે 2027ની વસ્તી ગણતરી માટે કયો ટોલ ફ્રી નંબર જારી કર્યો? તો 1855. વસ્તી ગણતરી સંબંધિત કોઈપણ પ્રશ્નોના જવાબ મેળવવાનું હવે ખૂબ સરળ છે. સરકારે આ હેતુ માટે એક સમર્પિત રાષ્ટ્રીય ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1855 જારી કર્યું છે. ઉત્તર પ્રદેશમાં લિથિયમ બેટરી રિસાયકલિંગ પ્લાન્ટ ક્યાં ખોલવામાં આવ્યો? તો રાઇટ આન્સર છે મિત્રોમાં સિકંદરાબાદ ખાતે. રોકલિંગ ઇન્ડિયાએ 25 એપ્રિલ 2026ના રોજ ઉત્તર પ્રદેશના સિકંદરાબાદમાં દેશની પ્રથમ સંકલિત લિથિયમ આયન બેટરી અને દુર્લભ પૃથ્વી રિસાયકલિંગ સુવિધા સ્થાપી. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. પણ 26 એપ્રિલ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 24 એપ્રિલે. જસ્ટિસ લીસા ગિલને કયા હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ? આંધ્રપ્રદેશ. હાલમાં કયા દેશમાં વિશ્વનો પ્રથમ કાયમી પરમાણુ કચરાનો ભંડાર બનાવવામાં આવ્યો? ફિનલેન્ડમાં. જમ્મુ કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની પ્રથમ કાર્ગો રેક કયા રેલવે મંડળ દ્વારા મોકલવામાં આવી? અમદાવાદ. હાલમાં ભારતનું પ્રથમ આલ્કલાઇન બેટરી યુનિટ ક્યાં શરૂ થયું? જમ્મુમાં. ભારતે કયા દેશ સાથે AI સ્માર્ટ સિટીઝના આયોજન માટે ડેટા કરાર પર હસ્તાક્ષર કર્યા? જાપાન. કયા રાજ્યમાં સ્ટોરેન્થેરા ઓરોગ્લોસા નામની એક નવી વનસ્પતિ પ્રજાતિ મળી? અરુણાચલ પ્રદેશ. હાલમાં કયા ભારતીયને US હોલ ઓફ ફેમ સન્માનથી નવાજવામાં આવ્યા? ઉપેન્દ્ર દ્વિવેદી. કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાની એક્સેસને પ્રતિબંધિત કરવા માટે એક નવો કાયદો પસાર કર્યો? તુર્કીએ. ભારતના મુખ્ય વૈશ્વિક જળ કાર્યક્રમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીકની 9મી આવૃત્તિ હાલમાં ક્યાં ઉદ્ઘાટન કરાયું? ન્યૂ દિલ્હીમાં. રેલવે સમજૂતી હેઠળ ભારત કયા ક્ષેત્રમાં રશિયન સુવિધાઓ સુધી પહોંચ મેળવશે? આર્કટિક. ટાઈમ 100 2026ની યાદીમાં નીચેનામાંથી કોણ 14મી વખત વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે પસંદ થયા? શી જિનપિંગ. વૈજ્ઞાનિકોએ કેટલા નેનોમીટર જાડા સ્તરના ઇન્ફ્રારેડ પ્રકાશને કેદ કર્યો? 40. હાલમાં નાસ્કોમના નવા ચેરમેન બન્યા છે શ્રીકાંત વેલ્લામાકની. ભારતનું પ્રથમ સંકલિત કૃષિ ગુપ્તચર ઇકોસિસ્ટમ કોણે શરૂ કર્યું? IIT રોપડે. હાલમાં કયા રાજ્યમાં SAFF મહિલા ચેમ્પિયનશિપ 2026નું આયોજન થયું? ગોવામાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 3D ગ્લાસ ચિપ યુનિટ લોન્ચ ક્યાં થયું? ઓડિશામાં. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ભારતનું પ્રથમ આલ્કલાઇન બેટરી યુનિટ ક્યાં શરૂ થયું? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.